નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ગુરુત્વ પ્રવેગ g માં ઊંચાઈ સાથે થતો ફેરફાર એનું ઇક્વેશન ધારવ્યું હતું અને ઇક્વેશન gh ઇક્વલ ટુ ge એટલે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 1 - 2h/r. h વધતો જશે તેમ g ઘટતું જશે. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે મૂકેલું કે જો h ઇક્વલ ટુ r લઈ લઈએ, કેપિટલ R જે પૃથ્વીની ત્રિજ્યા છે, જો h ઇક્વલ ટુ r લેવામાં આવે તો r કેન્સલ થશે, તો 1 - 2 થશે. -2 -1 થશે, તો g gh ઇક્વલ ટુ -ge થશે. તો ગુરુત્વ પ્રવેગ ઋણ થશે. ઋણ ગુરુત્વ પ્રવેગ જે છે શક્ય નથી. માટે આ ઇક્વેશન માત્ર h less than r માટે જ સાચું છે. એટલા માટે જે છે મેં અહીંયા લખ્યું કે અમે જો h greater than r હોય તો આ ઇક્વેશન વાપરી શકાશે નહીં. આ ઇક્વેશન માત્ર h less than r માટે જ સાચું છે. આજે આપણે પૃથ્વીની સપાટીથી અંદર જતા જઈએ એટલે કે ઊંડાઈ સાથે થતો ફેરફાર ની ચર્ચા કરવાની છે. પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે થતો ફેરફારનું ઇક્વેશન મેળવ્યું. હવે આપણે પૃથ્વીની સપાટીથી ઊંડાઈ સાથે થતા ફેરફારનું ઇક્વેશન આજે આપણે તારવશું. પૃથ્વીની સપાટીથી ઊંડાઈ એટલે કે ડેપ્થ નો d સાથે g ના મૂલ્યમાં થતો ફેરફાર આજે આપણે જોવાનો છે. આ આપણી પૃથ્વી છે જેની ત્રિજ્યા કેપિટલ R છે. પૃથ્વીની સપાટીથી d અંતરે ધારો કે અહીંયા કોઈ પદાર્થ હોય તો તેનું ગુરુત્વ પ્રવેગ કેટલો એની આજે આપણે ચર્ચા કરવાની છે. તો અગાઉ આપણે જોયેલું હતું કે કોઈ પદાર્થ પૃથ્વીની સપાટી થી બહાર હોય તો એના પર લાગતું બળ કેટલું, પૃથ્વીની સપાટી ઉપર હોય તો તેના પર લાગતું બળ કેટલું, અને પૃથ્વીની સપાટીની અંદર હોય તો તેના પર લાગતું બળ કેટલું. આજે એ જ કન્સેપ્ટનો ઉપયોગ કરીને ત્યાં આપણે બળની વાત કરી હતી, અહીંયા આપણે ગુરુત્વ પ્રવેગ g ની વાત કરવાની છે. તો અહીંયા સ્મોલ એંગલનો પદાર્થ રહેલો છે તો
તો તેનો ગુરુત્વ પ્રવેગ કેટલો એના વિશે આપણે ચર્ચા કરશું. આ ચર્ચા કરવામાં ગુરુત્વ પ્રવેગ કેન્દ્રથી r - d અંતરે છે. r ત્રિજ્યા, d ઊંડાઈ, તો પદાર્થ જે છે કેન્દ્રથી કેટલા અંતરે હશે? r - d અંતરે. સપાટીથી d અંતરે અને કેન્દ્રથી r - d અંતરે. તો સપાટીથી d અંતરે રહેલા પદાર્થની પોઝિશન ને આપણે બે રીતે વિચારી શકીએ કે પદાર્થ d જેટલા પદાર્થ d જેટલી જાડાઈ ધરાવતા કવચની અંદરની સાઈડ છે તથા r - d જેટલી ત્રિજ્યા ધરાવતા ઘન ગોળાની બહારની સાઈડ એટલે કે એની સપાટી ઉપર રહેલો છે તેવું વિચારી શકીએ. તો આ પદાર્થ પર ગુરુત્વ પ્રવેગ આપણે શોધવાનો છે. તો સૌપ્રથમ પદાર્થ પર લાગતું બળ વિશે વિચારીએ. તો બળ વિશે વિચારવા માટે જે છે આપણે એવું વિચારીએ કે d જેટલા કવચની અંદરની સાઈડ જ્યારે પદાર્થ રહેલો છે તો અગાઉ આપણે જોયેલું કે કોઈ કવચની અંદર પદાર્થ રહેલો હોય તો તેના ઉપર તે દળને લીધે એટલે કે આ કવચના દળને લીધે આ પદાર્થ ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગશે નહીં. તો પદાર્થ ઉપર બળ માત્ર ને માત્ર r - d ત્રિજ્યા ધરાવતા ઘન ગોળાને લીધે જ લાગે છે. તો પદાર્થ પર લાગતું બળ F = g, અહીંયા m ને લખીએ m ડેશ લખશું કારણ કે પદાર્થ પર બળ માત્ર r - d ત્રિજ્યા ધરાવતો ગોળો જ લગાડે છે, જ્યાં કેપિટલ M એ સમગ્ર પૃથ્વીનું દર છે. માટે અહીંયા આપણે m ડેશ શબ્દ વાપરશું. તો તેના ઉપર કવચ તો કોઈ બળ લગાડતું નથી એટલે કવચમાં જેટલું દર રહેલું છે એ દરને લીધે સ્મોલ m દર ધરાવતા પદાર્થ ઉપર કોઈ પણ પ્રકારનો બળ લાગશે નહીં. પદાર્થ પર બળ લગાડે છે માત્ર r - d ત્રિજ્યા ધરાવતો ઘન ગોળો અને એ ગોળાનું દળ જે છે આપણે કેપિટલ M ડેશ કહીએ છીએ. એટલે કે સ્મોલ m દરના પદાર્થ પર લાગતું બળ F = g m ડેશ m upon r - d નો વર્ગ થશે. પદાર્થ પર લાગતું બળ આપણને મળી ગયું. આપણને ખ્યાલ છે કે પદાર્થ પર લાગતા બળને એટલે કે F ને એના જ દર વડે ભાંગીએ એટલે પદાર્થનો ગુરુત્વ પ્રવેગ આપણને મળશે કારણ કે અહીંયા બળ જે છે ગુરુત્વાકર્ષણ બળને લીધે લાગે છે. આ ગુરુત્વ પ્રવેગને આપણે GD કહીએ. તો GD = F/m થશે જ્યાં F બરાબર g m ડેશ સ્મોલ m upon r - d નો સ્ક્વેર છેદમાં સ્મોલ m થશે. m કેન્સલ થશે g m ડેશ upon r - d નો સ્ક્વેર થશે. m ડેશ શું છે તો કે r - d ત્રિજ્યા ધરાવતા ગોળાનું દર છે. તો m ડેશ ને આપણે અહીંયા અલગથી ગણતરી કરી લઈએ.
m ડેશ બરાબર ઘનતા ગુણ્યા કદ થશે, ઘનતા રો ઇન્ટુ v ડેશ થશે, ઘનતા રો એટલે પૃથ્વીનું કુલ દર છેદમાં પૃથ્વીનું કુલ કદ 4/3 પાઈ r નો ઘન થશે, v ડેશ એટલે r - d ત્રિજ્યા ધરાવતા ગોળાનું કદ થશે એટલે કે 4/3 પાઈ r - d નો ઘન થશે, 4/3 પાઈ કેન્સલ થશે, m r - d નો ઘન છેદમાં r ઘન થશે. તો m ડેશ ની જગ્યાએ આપણે આ મૂકી શકીએ, અહીંયા મૂકીએ GD equal to G ના છેદમાં r - d નો સ્ક્વેર ગુણ્યા m ડેશ ની જગ્યાએ m upon r નો ઘન છેદમાં r - d નો ઘન થશે. r - d નો વર્ગ ને r - d નો ઘન કેન્સલ થશે તો રહેશે g m upon r ઘન r - d. r ઘનના બે ભાગ પાડી દઈએ, g m r સ્ક્વેર ઇન્ટુ r - d ના છેદમાં r લખીએ તો gm upon r સ્ક્વેર તમને ખ્યાલ છે પ્રમાણે પૃથ્વીની સપાટીનું ગુરુત્વ પ્રવેગ થશે. r ને આની નીચે મૂકી દઈએ તો r ના છેદમાં r - d ના છેદમાં r, r ના છેદમાં r એટલે 1 - d ના છેદમાં r થશે. આ આપણને પૃથ્વીની સપાટીથી ઊંડાઈ જેમ જેમ પૃથ્વીની સપાટીથી અંદર જઈએ તેમ તેમ g ના મૂલ્યમાં થતો ફેરફાર થશે. અહીં આપણે ચેક પણ કરી શકીએ છીએ કે પૃથ્વીની સપાટી પર વાત કરીએ તો પૃથ્વીની સપાટી પર d એટલે કે અહીંયા d શું છે, પૃથ્વીની સપાટીથી ઊંડાઈ નું અંતર છે તો પૃથ્વીની સપાટી પર d 0 થશે. તો અહીંયા d = 0 મૂકીએ તો 1 - 0 1 એટલે કે d = ge એટલે કે પૃથ્વીની સપાટી ઉપર તો મૂલ્ય g જ આપણને મળી જશે. પૃથ્વીના કેન્દ્ર ઉપર વાત કરીએ કે પૃથ્વીની સપાટીથી છેક કેન્દ્ર ઉપર જઈએ તો પૃથ્વીની સપાટીથી કેન્દ્ર સુધી જઈએ તો d = R થશે. d = R મૂકશું તો r upon r કેન્સલ થશે એટલે 1 થશે, 1 - 1 એટલે 0 થશે તો de = 0 થશે. તો આ ઊંડાઈ સાથે થતો ફેરફાર 1 - d upon r છે તથા અગાઉ આપણે જોયું કે ઊંચાઈ સાથે થતો ફેરફાર ge 1 - 2h upon r છે. પરંતુ અહીંયા એ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે કે જ્યાં h એ પૃથ્વીની સપાટીથી ઊંચાઈ છે પરંતુ આ ઊંચાઈ ત્રિજ્યાની સાપેક્ષે ખૂબ જ ઓછી હોય તેવા કેસ માટે જ આ વાત કરી શકાય છે. પૃથ્વીની સપાટીથી ઓછી એટલે કેટલી? તો પૃથ્વીની ત્રિજ્યા જે છે 6400 એટલે 6400 કિલોમીટર છે. પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર છે. તો પૃથ્વીની સપાટીથી તમે 5 10 15 20 25 50 100 કિલોમીટર સુધીના અંતરને પૃથ્વીની સાપેક્ષે ખૂબ નાનું ગણી શકાય એટલે કે h = 100 કિલોમીટર મૂકો ત્યાં સુધી જે છે r ખૂબ નાનો લઈ શકાય. તો આમ પૃથ્વીની
ઊંચાઈ સાથે થતા ફેરફારનું ઇક્વેશન, પૃથ્વીની ઊંડાઈ સાથે થતા ફેરફારનું ઇક્વેશન આપણે તારવીએ. હવે આપણે જોશું પૃથ્વીના અક્ષાંશ પર પૃથ્વીના ભ્રમણને લીધે g ના મૂલ્યમાં થતો ફેરફાર. તો સૌથી પહેલા તો આપણે એ સમજી લઈએ કે અક્ષાંશ કોને કહેવાય. પૃથ્વી છે, આ વિષુવક્ષ છે, ભ્રમણાક્ષ છે. ધારો કે પૃથ્વીનું આ કોઈ એક સ્થાન છે, તો પૃથ્વીના કેન્દ્રને એ સ્થાન સાથે જોડી દઈએ તો વિષુવક્ષ અને સ્થાન ને જોડતી રેખા વચ્ચે જે ખૂણો બને છે તેને આ સ્થળનો અક્ષાંશ કહેવામાં આવે છે. બરાબર સમજજો. પૃથ્વીના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ આડી અક્ષ જેને વિષુવક્ષ આપણે કહીશું. આ ધારો કે પૃથ્વીનું સ્થાન છે, તો પૃથ્વીના સ્થાનને કેન્દ્ર સાથે જોડી દો તો એ જોડતી એક રેખા મળશે. એ રેખાએ વિષુવક્ષ સાથે જે ખૂણો બનાવ્યો એ ખૂણાને કહેવામાં આવશે પૃથ્વી આ સ્થળનો અક્ષાંશ. તો અક્ષાંશને આપણે લેમ્ડા વડે દર્શાવીએ છીએ અને આપણે એ જોવાનું છે કે પદાર્થ અહીંયા હોય આ અક્ષાંશ ઉપર હોય કે પછી આ અક્ષાંશ ઉપર હોય કે પછી આ અક્ષાંશ ઉપર હોય કે અહીંયા હોય કે અહીંયા. જેમ જેમ સ્થાન બદલાશે તેમ તેમ તેનો અક્ષાંશ બદલાશે. અક્ષાંશને ડિગ્રીમાં દર્શાવવામાં આવે છે. ધારો કે આ સ્થાનનો અક્ષાંશ આટલો થશે. વિષુવક્ષ ઉપર અક્ષાંશની વાત કરીએ તો કેન્દ્રથી એ સ્થાનને જોડી દો તો એ સ્થાનને જોડતી રેખા અને વિષુવક્ષ વચ્ચે બનતા ખૂણાને અક્ષાંશ કહેશું. તો અહીંયા અક્ષાંશ લેમ્ડા = 0 થશે. તો વિષુવક્ષ ઉપર લેમ્ડા 0 થશે. અહીંયા વાત કરીએ એટલે કે આ ધ્રુવ છે કે ધ્રુવ પ્રદેશ, ધ્રુવને કેન્દ્ર સાથે જોડી દઈએ તો એ જોડતી રેખાએ વિષુવક્ષ સાથે બનાવેલો ખૂણો 90 ડિગ્રીનો થશે. એટલે કે અહીંયા લેમ્ડા = 90 ડિગ્રી થશે. આશા રાખું કે બધાને જે છે અક્ષાંશ શું છે એના વિશે અંદાજ આવી ગયો હશે. આપણે આ સ્થળના અક્ષાંશ લેમ્ડા છે, જે આ સ્થળ ન તો વિષુવક્ષ ઉપર આવેલું છે ન તો ધ્રુવ ઉપર આવેલું છે. કોઈ જનરલ કેસ લઈએ છે જેનો અક્ષાંશ લેમ્ડા છે. આપણને ખ્યાલ છે તે પ્રમાણે પૃથ્વી પોતાની ધરી ઉપર એક ચોક્કસ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. એ કોણીય ઝડપને આપણે ઓમેગા લઈ લઈએ. બરાબર સમજજો. પૃથ્વી જે ભ્રમણ કરે છે એ ભ્રમણનો કોણીય વેગ હશે
અને એ વેગને આપણે લઈ લીધો છે ઓમેગા કહીએ છીએ. તો અહીંયા રહેલો પદાર્થ, આ સ્થાન ઉપર રહેલા પદાર્થ એ વર્તુળાકાર ગતિ કરે છે. બરાબર સમજજો. પૃથ્વી વર્તુળાકાર ગતિ ગોળ ગોળ ફરે છે, તો પૃથ્વી પર રહેલો કોઈ પણ પદાર્થ એ પણ વર્તુળાકાર ગતિ કરે છે. તો અહીંયા m નો પદાર્થ રહેલો છે તેવું ધારી લઈએ તો એ પદાર્થ જે છે એ વર્તુળાકાર ગતિ કરે છે. બરાબર સમજજો. આ વર્તુળાકાર ગતિમાં વર્તુળ ક્યાં બને છે? તો અહીંયા જે છે એ આ વર્તુળ બને છે. અહીંયા એનું વર્તુળ થાય છે. આ પદાર્થ જે છે ની ત્રિજ્યા, વર્તુળની ત્રિજ્યા એ પૃથ્વીની ત્રિજ્યા થશે. આ પદાર્થની જે છે વર્તુળની ત્રિજ્યા આ થશે, કારણ કે અહીંયા વર્તુળાકાર ગતિ કરે છે. આ પદાર્થની વર્તુળની ત્રિજ્યા એ આ થશે. આ ત્રિજ્યાને આપણે સ્મોલ r નામ આપી દઈએ. આ પદાર્થની જે છે વર્તુળની ત્રિજ્યા r 0 થશે. બરાબર સમજી લેજો. તો આ પદાર્થ જે છે અહીંયા વર્તુળાકાર ગતિ કરે છે, આ પદાર્થ અહીંયા વર્તુળાકાર ગતિ કરે છે. તો અહીંયા વર્તુળાકાર ગતિ કરે છે તો એનું વર્તુળનું કેન્દ્ર અહીંયા બને છે અને તેની ત્રિજ્યા સ્મોલ r છે. આ પદાર્થ અહીંયા વર્તુળાકાર ગતિ કરે છે તો એનું વર્તુળનું કેન્દ્ર જે છે એ વિષુવક્ષનું કેન્દ્ર બનશે તથા તેની ત્રિજ્યા કેપિટલ R થશે. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે તો તેના ઉપર કેન્દ્ર ત્યાગી બળ લાગે છે. તો આ પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે કે તેના ઉપર કેન્દ્રથી દૂરની તરફ એક બળ લાગશે. આ બળ કેટલું હશે? તો કે mv² અપોન સ્મોલ r જેટલું હશે. સ્મોલ r શું છે? તો વર્તુળની ત્રિજ્યા છે. તો આ પદાર્થ ઉપર mv² અપોન r જેટલું કેન્દ્ર ત્યાગી બળ લાગે છે. પૃથ્વીના કેન્દ્રને જોડતી રેખાને આગળ લંબાવીએ તો આ બળે, કેન્દ્ર ત્યાગી બળે અહીંયા બનાવેલો ખૂણો એ પણ લેમ્બડા થશે. આ લેમ્બડા જેટલો છે એટલો જ આ લેમ્બડા થશે. તો mv²/r જે આ બળ છે, કેન્દ્ર ત્યાગી બળ, એના બે ઘટકો વિચારી શકીએ. એક આ દિશામાં હશે જે mv²/r cos લેમ્બડા થશે અને એક આ દિશામાં હશે જે mv²/r sin લેમ્બડા થશે. હવે આ પદાર્થ પર પૃથ્વીના કેન્દ્ર તરફ લાગતું બળ વિશે વિચારીએ તો કેન્દ્રથી દૂરની તરફ mv²/r cos લેમ્બડા લાગે છે તથા પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ mg એ પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે છે. માટે પૃથ્વીના કેન્દ્ર તરફ લાગતું પરિણામી બળ, યાદ રાખજો હું કેન્દ્ર તરફ લાગતું બળ વિશે વિચારું છું, કારણ કે ગુરુત્વ પ્રવેગ એટલે કે ગુરુત્વ પ્રવેગ હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ હોય છે. એટલે માત્ર કેન્દ્ર તરફ અને કેન્દ્રથી દૂર આવેલા બળોને જ આપણે ધ્યાનમાં લેવાના છે. એટલે કે mg બળને આપણે ધ્યાનમાં લેવું પડશે અને mv²/r cos લેમ્બડા બળને ધ્યાનમાં લેવું પડશે. mv²/r sin લેમ્બડા બળને આપણે ધ્યાનમાં લેવાની જરૂર નથી, કારણ કે આપણે પૃથ્વીના કેન્દ્ર તરફ લાગતું પરિણામી બળ શોધવાનું છે. કારણ કે ગુરુત્વ પ્રવેગ એ માત્ર પૃથ્વી તરફ પદાર્થ પર લાગતા, કેન્દ્ર તરફ લાગતા બળને લીધે જ ઉદ્ભવે છે. તો પદાર્થ પર
પૃથ્વીના કેન્દ્ર તરફ લાગતું પરિણામી બળ વિશે વિચારીએ. F mg કેન્દ્ર તરફ લાગે છે અને mv² cos લેમ્ડા કેન્દ્રથી દૂરની તરફ લાગે છે. બંને બળો એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, માટે પરિણામી બળ mg mv² r cos લેમ્ડા થશે. mg minus mv એટલે પદાર્થનો જે છે રેખીય વેગ એને કોણીય વેગમાં રૂપાંતર કરીએ તો આપણને ખ્યાલ છે v r ઓમેગા. રેખીય ગતિ અને કોણીય ગતિ વચ્ચેનો સંબંધ છે. તો mg m v ની જગ્યાએ હું r² ઓમેગા² cos લેમ્ડા અપોન સ્મોલ r લખી શકું. એક r કેન્સલ થશે. mg m r ઓમેગા² cos લેમ્ડા. સ્મોલ r છે ભ્રમણાક્ષથી પદાર્થને જોડતી અંતર એટલે કે એનું રેખીય ગતિની ત્રિજ્યા સ્મોલ r છે. કેન્દ્રથી પદાર્થને જોડતું અંતર અહીંથી ત્યાં અંતર એટલે કેપિટલ R છે. તો કેપિટલ R ના સમજો બરાબર, કેપિટલ R ના બે ઘટકો વિશે વિચારીએ તો એક ઘટક આપણને અહીંયા મળશે અને એક ઘટક અહીંયા મળશે. બરાબર સમજો. કેપિટલ R ના બે ઘટકો વિશે વિચારીએ તો એક ઘટક આપણને અહીંયા મળશે જે આટલો હશે અને એક ઘટક અહીંયા મળશે. આ જે x અક્ષ ઉપર જે ઘટક મળે છે આટલો એ શું થશે વિચારો તો આ પદાર્થની વર્તુળની ત્રિજ્યા થશે. તો આ ઘટક કેટલો છે તો કે આ cos લેમ્ડા અને કેટલો થશે તો જે પદાર્થની વર્તુળની ત્રિજ્યા જેટલું એટલે કે r cos લેમ્ડા બરાબર સ્મોલ r લખી શકાય. બરાબર સમજો શું કર્યું અહીંયા મેં? કેન્દ્રથી પદાર્થને જોડતું અંતર એટલે r એ r ના એ સ્થાન સદિશ કેપિટલ R ના બે ઘટકો વિશે વિચારીએ તો r cos લેમ્ડા r sin લેમ્ડા. r cos લેમ્ડા શું થશે તો કે પદાર્થના વર્તુળની ત્રિજ્યા. તો સ્મોલ r ની જગ્યાએ હું કેપિટલ R cos લેમ્ડા લખી શકું. તો અહીંયા જે છે સ્મોલ r ની જગ્યાએ હું કેપિટલ R cos લેમ્ડા લખું mg m r cos લેમ્ડા સ્મોલ r ની જગ્યાએ ઓમેગા² cos લેમ્ડા થશે. m કોમન કાઢીએ g માઈનસ આ g શું છે પૃથ્વીની સપાટીનું ગુરુત્વ પ્રવેગ ge જેને વડે આપણે દર્શાવીએ છીએ. m કોમન કાઢીએ તો ge માઈનસ r ઓમેગા² cos² લેમ્ડા થશે. તો ફાઇનલી f m ને સામેની સાઈડ લઈ જઈએ તો f બાય m ઇક્વલ ટુ ge માઈનસ r ઓમેગા² cos² લેમ્ડા થશે. f શું છે તો કે પદાર્થ પર કેન્દ્ર તરફ લાગતું પરિણામી બળ. પરિણામી બળને પદાર્થના જ દર વડે આપણે ભાંગીએ છીએ
એટલે કે પદાર્થનો પ્રવેગ મળે. પદાર્થનો પ્રવેગ એટલે કે ગુરુત્વ પ્રવેગ, જેને આપણે g થીટા કહીશું, g લેમ્બડા કહીશું. લેમ્બડા શું છે? તો કે આ સ્થળનો અક્ષાંશ છે, સ્થળ બદલાશે તેમ અક્ષાંશ બદલાશે. એટલે આપણે અહીંયા હેડિંગ શું આપ્યું છે? પૃથ્વીના અક્ષાંશ પર પૃથ્વીના ભ્રમણને લીધે g ના મૂલ્યમાં થતો ફેરફાર. g લેમ્બડા ઇક્વલ ટુ g e માઈનસ r ઓમેગા સ્ક્વેર cos સ્ક્વેર લેમ્બડા થશે. હવે પૃથ્વીના અલગ અલગ અક્ષાંશ ઉપર g ના મૂલ્યમાં થતા ફેરફાર વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ લેમ્બડા ઇક્વલ ટુ 0 લઈએ. લેમ્બડા ઇક્વલ ટુ 0 ક્યાં થાય છે? વિષુવ અક્ષ ઉપર. એટલે કે અહીંયા કોઈ પદાર્થ m દરનો પદાર્થ છે તો તેનો ગુરુત્વ પ્રવેગ કેટલો થશે? એટલે કે લેમ્બડા ઇક્વલ ટુ 0 લઈએ તો g લેમ્બડા ઇક્વલ ટુ ge માઈનસ લેમ્બડા ઇક્વલ ટુ 0 મૂકો, cos 0 એટલે 1, 1 નો સ્ક્વેર એટલે 1, તો થશે r ઓમેગા સ્ક્વેર. તો ગુરુત્વ પ્રવેગ માઈનસ r ઓમેગા ge માઈનસ r ઓમેગા સ્ક્વેર થશે. ge શું છે? પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ માઈનસ r ઓમેગા સ્ક્વેર. આ કોની વાત કરીએ? વિષુવ અક્ષની વાત કરીએ. લેમ્બડા ઇક્વલ ટુ 90 ડિગ્રી લઈએ તો g લેમ્બડા ઇક્વલ ટુ ge માઈનસ cos 90 એટલે 0, એટલે આ પદ 0 થઈ જશે. તો g લેમ્બડા ઇક્વલ ટુ શું થશે? ge. તો આમ કોઈ એક m દરનો પદાર્થ વિષુવ અક્ષ ઉપર છે અને કોઈ એક m દરનો પદાર્થ ધ્રુવ પર છે, તો અહીંયા m દરના પદાર્થનો ગુરુત્વ પ્રવેગ એ ge માઈનસ r ઓમેગા સ્ક્વેર થશે. r કંઈક વેલ્યુ છે, ઓમેગા ની કંઈક વેલ્યુ છે. જ્યારે ધ્રુવ પ્રદેશ ઉપર g લેમ્બડા ઇક્વલ ટુ ge થશે. એટલે કે અહીંયા પૃથ્વીની સપાટી પરનું ગુરુત્વ પ્રવેગ 9.8 મૂલ્ય જે છે એટલું જ થશે. જ્યારે અહીંયા 9.8 ge એટલે 9.8 માઈનસ r ઓમેગા સ્ક્વેર થશે. આમ ધ્રુવ પ્રદેશથી તે વિષુવ અક્ષ ઉપરને શરણ પ્રદેશ સ્થાનોની વાત કરીએ તો સૌથી વધારે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ધ્રુવ પ્રદેશ ઉપર થશે અને જેમ જેમ નીચે આવતા જઈએ તેમ તેમ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ઘટતું જશે. સૌથી ઓછું મૂલ્ય જે છે એ વિષુવ અક્ષ ઉપર થશે. એટલે અહીંયા જે છે g લેમ્બડા મળશે, આ આપણને મળશે મિનિમમ. અને અહીંયા જે g લેમ્બડા મળશે એ આપણને મળશે મેક્સિમમ. તો આમ આપણે ગુરુત્વ પ્રવેગ ની અંદર ત્રણ કેસ જોયા કે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઉપર જઈએ તેમ g ના મૂલ્યમાં થતો ફેરફાર કેટલો, પણ એની સાથે એ પણ જોવાનું છે કે જે ઊંચાઈ જે છે સપાટીથી ઊંચાઈ એ પૃથ્વીની ત્રિજ્યા કરતાં ખૂબ નાની હોવી જોઈએ. જો પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈ તમે ઇક્વેશન વાપરશો તો ગુરુત્વ પ્રવેગ નેગેટિવ થશે, હમણાં મેં કહ્યું તે પ્રમાણે. માટે g h equal to ge minus ge into 1 minus 2h upon r એ ઇક્વેશન h less than r માટે જ સાચું છે. આગળ આપણે એ જોયું કે પૃથ્વીની સપાટીની ઊંડાઈ જેમ જેમ ઊંડે જતા જઈએ તેમ તેમ g ના મૂલ્યમાં થતો ફેરફારનું ઇક્વેશન પણ આપણે જોયું. અને અહીંયા જે છે પૃથ્વીના અક્ષાંશ એટલે કે સ્થાન બદલો છો તે પ્રમાણે
એનો લેમ્ડા બદલાય છે અને લેમ્ડા બદલાય છે તે પ્રમાણે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પણ બદલાય છે. આમ g ના મૂલ્યમાં થતો ફેરફાર ઊંચાઈ સાથે, g ના મૂલ્યમાં થતો ફેરફાર ઊંડાઈ સાથે અને g ના મૂલ્યમાં થતો ફેરફાર અક્ષાંશ સાથે ની આપણે ચર્ચા કરી. તો આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગુરુત્વીય સ્થિતિમાન, ગુરુત્વ ક્ષેત્ર વિશે ચર્ચા કરશું. થેન્ક યુ.